તો વર્ગમૂળ એટલે અડધા કરતા. પોઈન્ટ પછી જેટલા અંકો હોય એના અડધા વર્ગમૂળમાં થાય. તો ઘન એટલે 3 ગણા થાય. ઘન એટલે 3 ગણા થાય. તો ઘન મૂળ એટલે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એના હરખા 3 ભાગ કરવાના. કેટલા? સરખા 3 ભાગ કરવાના. મતલબ સાહેબ પ્રશ્નમાં 0 પોઈન્ટ હોય તો 0 પોઈન્ટ મુકાય. હવે સર 125 એટલે સર 5 નો લખાય. હવે તમે મને એમ બોલો ખાલી પોઈન્ટ પછી કુલ ડિજિટ કેટલા છે? સર પોઈન્ટ પછી કુલ 6 આંકડા છે અને 6 ને સરખા 3 ભાગમાં વિભાજિત કરવા હોય તો 2 મળે. 6 ચોકલેટ 3 જણને દેવી હોય તો 2 ભાગે આવે. તો જવાબમાં પોઈન્ટ પછી 2 જ આંકડાઓ બનાવવા માટે એક જ 0 આવે. એટલે 0.05 આપણો જવાબ રહેશે. સમજો છો મિત્રો? 0.05 આપણો જવાબ રહેશે. ડન? ઓકે? ક્લિયર?